શ્રી સૌરાષ્ટ્ર સહિત સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અને યુવક મંડળ દ્વારા 36મો સમૂહ લગ્નોત્સવ કન્યાદાન 3 અમદાવાદના નરોડા વિસ્તારમાં ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો। આ શુભ અવસરે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિમાં જોડાઈ નવા જીવનની શરૂઆત કરી। સમારંભને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું। ભવ્ય સમારંભમાં અનેક સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। ખાસ કરીને નવલગીરી જે ગોસાઈ ભાગવત આચાર્ય પૂજ્ય જોગીદાદા મહંત શ્રી નિશાંતપુરી બાપુ અને ધર્મ સાંસદ 1008 અક્ષયપુરી બાપુ હાજર રહ્યા। આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યસભા સાંસદ મયંક નાયક અને લોકસભા સાંસદ હસમુખ પટેલે પણ હાજરી આપી સમારંભને શોભા આપી। કાર્યક્રમ દરમિયાન સમુદાયના સભ્યો અને મહાનુભાવો દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપવાનો અનોખો માહોલ સર્જાયો અને સમૂહ લગ્નોત્સવ ઉત્સાહભર્યો અને યાદગાર બન્યો। આ અમારા 36મા સમૂહ લગ્ન છે। નોન સ્ટોપ 1987 થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ। આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે। આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે। આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવું અમારો આગ્રહભરી અમને વિનંતી છે। સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે। આજે ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે। ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે, સારી મોટી ભેટો આપી છે અને ખૂબ કરિયાવર થયો છે। અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। તો ભાઈ સૌને મારા જય શ્રી કૃષ્ણ। હું છું ગુરુભાઈ। ભાઈ અમે અત્યારે આવ્યા છીએ અમદાવાદની અંદર। અમારો જે દર્દી સમાજ છે એના સમૂહ લગ્નનું આયોજન છે। અત્યારે 7 જોડા એમ કહેવાય કે પ્રભુતામાં પગલા માંડશે અને બહુ એટલે બહુ સરસ મજાનું આયોજન છે। જે પણ દીકરા દીકરીઓ એમ કહેવાય કે ઘરેથી એમની આર્થિક સ્થિતિ બરાબર ના હોય તો એમને ધામધૂમથી અને વાજતે ગાજતે એમ કહેવાય કે જ્યારે દરેક માતા પિતાને કોડ હોય કે પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી થાય તો બસ એ કોડ અહીંયા મારી નજર સામે હું પૂરા થતા જોઈ રહ્યો છું। અને ઘણા બધા મહાનુભાવો આખા ગુજરાતની બહારથી પધારેલા છે। બધાનું સ્વાગત છે।